ત્રણ વિષયની અંદર શિક્ષકોની મહેનત પણ સારી છે। ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય દ્વારા દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ શહેરના લિંક રોડ પર આવેલ નારાયણ આશ્રમ ખાતે શાળાના દરેક વર્ગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ હાંસલ કરનાર વિદ્યાર્થીઓ તથા એસએસસી અને એચએસસી બોર્ડ પરીક્ષામાં A1 ગ્રેડ સાથે પાસ થનાર 21 વિદ્યાર્થીઓ તથા 100માંથી 100 ગુણ લાવનાર 8 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અંગ્રેજી માધ્યમમાં 100% પરિણામ મેળવવા બદલ તેમના શિક્ષકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઓમ તપોવન આશ્રમના ધ્યાન યોગી નારાયણ સ્વામી, ઓમ તપોવન આશ્રમના ટ્રસ્ટી ગોવિંદ પટેલ, નારાયણ વિદ્યાલયના પ્રમુખ જેડી પંચાલ, હેમંત પ્રજાપતિ, સંસ્થાના ડિરેક્ટર ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ, ગુજરાતી માધ્યમના આચાર્ય જિજ્ઞેશ જોશી, અંગ્રેજી માધ્યમના આચાર્ય વિદ્યા રાણા, ગુજરાતી માધ્યમના આચાર્ય બિનિતા ગોહિલ સહિત શાળા પરિવાર તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। નારાયણ વિદ્યાલયની અંદર રિઝલ્ટ કહીએ 10માના 12માના બાલ મંદિરથી 12 સાયન્સ સુધી કોમર્સ અને ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ ચાલે છે। 21 વિદ્યાર્થીઓ A1 માં આવ્યા છે ટોટલી બધા વિદ્યાર્થીઓ અને હમણાં આ કોનું સન્માન કરતો 10મા ધોરણમાં જે પહેલો નંબર આવી છે 55.67% લાવનારી કાવ્યા જે 90% અંધ છે અને છતાં પણ એ આવી છે ને સમાજ વિદ્યામાં 100માંથી 100 માર્ક લાવી છે। પહેલો નંબર 55.20% લાવ્યો, 100% રિઝલ્ટ પણ છે। 12 સાયન્સ ગુજરાતી માધ્યમ અને 12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમનું રિઝલ્ટ 100% આવ્યું છે।